સમાચારોમાં હવે વાત કરવી છે જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગરજી મહારાજની સમાધિ વિશે। જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજે સમાધિ લીધી। છત્તીસગઢમાં ડોંગરગઢના ચંદ્રગીરી તીર્થમાં તેઓએ દેહ ત્યાગ કર્યો। છત્તીસગઢ સરકારે આજે અડધા દિવસનો શોક જાહેર કર્યો છે। આચાર્ય જૈન મુનિ મહારાજ ઘણા દિવસોથી અસ્વસ્થ હતા। 3 દિવસથી આચાર્ય જૈન મુનિએ અન્ન જળનો પણ ત્યાગ કર્યો હતો। તેઓએ સંપૂર્ણપણે મૌન પાળ્યું હતું અને આખરે તેઓએ દેહ ત્યાગ કર્યો છે। તેઓ પરલોક દેવલોક પામ્યા છે। આચાર્ય જૈન મુનિ મહારાજ ઘણા દિવસોથી અસ્વસ્થ હતા। આપને જણાવીએ 1946ના રોજ તેમનો જન્મ થયો હતો। ઓક્ટોબર મહિનો હતો, 10મી તારીખ હતી અને માત્ર 26 વર્ષની વયે તેઓ આચાર્ય બન્યા હતા। જૈન સમાજ, સમગ્ર જૈન સમાજ માટે આજનો દિવસ શોકમગ્ન। આચાર્ય વિદ્યાસાગર મહારાજ કે જેમને સમાજના વર્તમાન સમયમાં મહાવીર કહેવામાં આવે સમયમાં મહાવીર કહેવામાં આવે છે। તેમણે દેહ ત્યાગ કરીને પૂર્ણ વિધિ વિધાન સાથે સમાધિ લીધી। દિગંબર મુનિ પરંપરાના આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે શનિવારે રાત્રે 2:35 કલાકે છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગીરી તીર્થ ખાતે દેહ ત્યાગ કર્યો હતો। પૂર્ણ જાગૃતિની સ્થિતિમાં તેમણે આચાર્ય પદનો ત્યાગ કર્યો અને 3 દિવસ માટે ઉપવાસ કરી અખંડ મૌન પાળ્યું હતું। ત્યારબાદ તેમણે પોતાના પ્રાણ ત્યાગ કર્યા। તેમના નિધનના સમાચાર મળતા જ જૈન સમાજના લોકો ડોંગરગઢમાં ભેગા થવા લાગ્યા છે। તેમના અંતિમ સંસ્કાર થોડીક જ ક્ષણોમાં કરવામાં આવશે। નવેમ્બરમાં છત્તીસગઢ ચૂંટણી પહેલા આપને જણાવીએ કે પીએમ મોદીએ પણ આચાર્ય વિદ્યાસાગર મહારાજની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા। આચાર્ય શ્રી વિદ્યાસાગરજી મહારાજે જ્ઞાનસાગરના શિષ્ય જ્યારે આચાર્ય જ્ઞાનસાગરે સમાધિ લીધી ત્યારે તેમણે આચાર્ય પદ મુનિ વિદ્યાસાગરને સોંપ્યું। આ રીતે મુનિ વિદ્યાસાગર 22 નવેમ્બર 1972ના રોજ માત્ર 26 વર્ષની વયે આચાર્ય બની ગયા હતા। આચાર્ય વિદ્યાસાગર મહારાજ લોક કલ્યાણ માટે જાણીતા હતા। તેમણે ગરીબોથી લઈને જેલના કેદીઓ સુધી દરેક માટે કામ કર્યું। આચાર્ય વિદ્યાસાગર મહારાજ હિન્દી રાષ્ટ્ર અને હિન્દી ભાષાને પ્રોત્સાહન આપવામાં હંમેશા અગ્રેસર હતા। આચાર્ય વિદ્યાસાગર મહારાજે આપને જણાવ્યું કે 22 નવેમ્બર 1972માં દીક્ષા લીધી હતી। આચાર્ય વિદ્યાસાગર મહારાજે જ્યારે દીક્ષા લીધી તેઓ માત્ર 26 વર્ષના હતા। એમના ગુરુ જ્ઞાનસાગર મહારાજ કે જેમણે એમને દીક્ષા અપાવી, એમને આચાર્યનું પદ આપ્યું, જ્યારે જ્ઞાનસાગર મહારાજે સમાધિ લીધી ત્યારે તેમને આચાર્યનું પદ સોંપ્યું હતું। મુનિ વિદ્યાસાગર 1972માં માત્ર 26 વર્ષની વયે આચાર્ય બન્યા હતા। અને આપને જણાવીએ કે આચાર્ય વિદ્યાસાગર મહારાજને 3 ભાઈ અને 2 બહેનો છે। એમાંથી 2 ભાઈ પણ સાધુ છે અને બંને બહેનો ગૃહસ્થ જીવન અને સાથોસાથ તેઓએ પણ દીક્ષા મેળવી હતી। 3 ભાઈઓમાંથી 2 ભાઈઓ હાલમાં સાધુ છે। તેઓ પણ લોક કલ્યાણમાં સતત અગ્રેસર છે। આપને જણાવીએ કે ભાઈ મહાવીર પ્રસાદ પણ ધાર્મિક કાર્યમાં કાર્યરત છે। તેઓ લોક કલ્યાણ કરી રહ્યા છે, સાથે ધાર્મિક કાર્ય પણ ખૂબ કરી રહ્યા છે। ગૃહસ્થ જીવનની 2 બહેનો શાંતા અને સુવર્ણા દીદીએ પણ દીક્ષા લીધી હતી। આચાર્ય વિદ્યાસાગર મહારાજે અત્યાર સુધી આપને જણાવીએ કે 505 મુનિઓને દીક્ષા આપી। 1972થી જ્યારથી તેઓ આચાર્ય બન્યા 500થી વધુ મુનિ, આર્યકા, એલક, શુલકને તેઓએ દીક્ષા આપી। પ્રથમ દીક્ષા 8 માર્ચ 1980ના રોજ તેમણે આપી હતી। 8 માર્ચ 1980ના સમય સાગર મહારાજને તેઓએ દીક્ષા આપી હતી। 11 ફેબ્રુઆરીએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં બ્રહ્માંડના ભગવાન તરીકે
આચાર્ય વિદ્યાસાગરજીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આચાર્ય મુનિની માતાનું નામ શ્રીમતી અને પિતાનું નામ મલ્લપ્પા. અને એ માતા પિતા એટલા સૌભાગ્યવશ કે માતા પિતાએ પણ પોતાના પુત્ર આચાર્ય વિદ્યાસાગર મહારાજના હસ્તે દીક્ષા લીધી અને તેઓ સમાધિ પામ્યા. એવું સૌભાગ્ય કોઈ માતા પિતાને મળે. આચાર્ય મુનિને બુંદેલખંડમાં છોટે બાબા તરીકે ઓળખવામાં આવે છે. બુંદેલખંડમાં અનેક ભક્તો તેમના અને તેમને છોટે બાબા તરીકે ઓળખે છે. એમપીના કુંડલપુરના મંદિરમાં બડે બાબા આદિનાથ ભગવાનની મૂર્તિ જે સ્થાપિત કરવામાં આવી છે. અને બુંદેલખંડમાં આચાર્ય વિદ્યાસાગરજી મહારાજને છોટે બાબા તરીકે ઓળખવામાં આવે છે. લોકો એમને છોટે બાબા તરીકે એમની પૂજા કરે, એમની ભક્તિ કરે છે. કુંડલપુરમાં અક્ષરધામની તર્જ પર ભવ્ય મંદિરનું નિર્માણ પણ કરવામાં આવ્યું હતું. શાસ્ત્રીય તેમજ હિન્દી, મરાઠી, કન્નડ ભાષાના જાણકાર હતા આચાર્ય વિદ્યાસાગર મહારાજ. જૈન સાધુ આચાર્ય વિદ્યાસાગર મહારાજનું છત્તીસગઢના ડોંગરગઢમાં નિધન થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદ્યાસાગર મહારાજના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ટ્વીટ કરતા પીએમ મોદીએ લખ્યું કે મારા વિચારો અને પ્રાર્થના આચાર્ય શ્રી 108 વિદ્યાસાગર મહારાજજીના અસંખ્ય ભક્તોની સાથે છે. આવનારી પેઢીઓ તેમને સમાજમાં આપેલા અમૂલ્ય યોગદાન માટે યાદ રાખશે. પીએમ મોદીએ કહ્યું કે તેમને આધ્યાત્મિક જાગૃતિ, ગરીબી નાબૂદી, આરોગ્ય સંભાળ, શિક્ષણ અને અન્ય કાર્યોમાં તેમના પ્રયાસો માટે યાદ કરવામાં આવશે સદાય. પીએમ મોદીએ કહ્યું કે મને વર્ષોથી તેમના આશીર્વાદ લેવાનું સન્માન મળ્યું છે. ગયા વર્ષના અંતમાં છત્તીસગઢના ડોંગરગઢમાં ચંદ્રગીરી જૈન મંદિરની મારી મુલાકાત હું ક્યારેય નહીં ભૂલી શકું. તે સમયે મેં આચાર્ય શ્રી 108 વિદ્યાસાગરજી મહારાજજી સાથે સમય વિતાવ્યો હતો અને તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા. ભાજપની કાર્યકારિણીની બેઠકમાં દિવંગત જૈન મુનિને યાદ કરવામાં આવ્યા. જૈન મુનિ આચાર્ય વિદ્યાસાગર મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. ભાજપના અધિવેશનમાં મૌન પાળીને જૈન મુનિને શ્રદ્ધાંજલિ અપાઈ. પીએમ મોદી, અમિત શાહે જૈન મુનિને શ્રદ્ધાસુમન પાઠવ્યા. 3 દિવસના ઉપવાસ બાદ આપને જણાવીએ કે જૈન મુનિએ દેહ ત્યાગ કર્યો. તેઓ દેવલોક પામ્યા. જૈન આચાર્ય વિદ્યાસાગરજી મહારાજને આજે ભાજપના રાષ્ટ્રીય અધિવેશન દરમિયાન પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે.